અત્યારે મને ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ બ્રહ્માદેવ બોલાવે. અરે હા બ્રહ્માદેવ, મને અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ ઇન્દ્રદેવ બોલાવે. અરે હા ઇન્દ્રદેવ, અત્યારે મને ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ અરે હા ભોળાનાથ, આપને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા, પણ છતાં મારા ઇન્દ્રચંદે કાંઈ ન થતું. અરે હા જેવો તે પણ તપસ્વી લાગ્યો કે જેને ફક્ત 3.5 દિવસની અંદર મારો આખો ઇન્દ્રચંદ દોડાવી નાખ્યો. આ ભવિષ્ય જાણતા હોય તો મને જલ્દી કહો, મારી તલવાર વડે એનું સત છોડાવો. અરે નહીં ઇન્દ્રદેવ, આ વિશે હું બધું જ જાણું છું. એ કાંઈ તમારું રાજકીય પાઠ પડાવવા માંગતો નથી. એ તો મારો લાગેલો અને પ્રેમી ભક્ત છે, માટે તમે જેવો સૌના માની જાઓ.
હૃદયથી અકળોના પાવલા હોજે. અરે હે અજમલ રાજા, તમે મારી મમતા મેળવી અને દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાગશે. અને કોણ કેવું શંકર કોઈનો પુત્ર થયો નથી એ સાચે પણ માટે લાવ હું કૈલાસ તરફ પાછો જાઉં. સુરાઈ બતાય એ ઘોડા હાલ્યા